વડોદરાની એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાંથી એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું। દર્શક મિત્રો, આ કરુણ ઘટનાએ સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ અને વિદ્યાર્થી આલમમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું। મૃતક વિદ્યાર્થિનીની ઓળખ પાયલ ચૌધરી તરીકે થઈ છે, જે મૂળ વલસાડની રહેવાસી છે અને એ અભ્યાસ કરતી હતી। પ્રાથમિક માહિતીના આધારે પોલીસને શંકા છે કે પાયલનું મોત કરંટ લાગવાના કારણે થયું છે। જો કે આ ઘટના કેવી રીતે બની અને ફેકલ્ટીમાં કોઈ બેદરકારી હતી કે કેમ, એ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત મૂળ વલસાડની પાયલ ચૌધરીનું મોત થયું હતું। ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ઘટના બની હતી। કરંટ લાગવાથી મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે। વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે એસએચ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। વિદ્યાર્થિનીની ઓળખ પાયલ ચૌધરી તરીકે થઈ છે, જે મૂળ વલસાડની છે અને અહીં અભ્યાસ કરતી હતી। મળતી માહિતી આધારે પોલીસને શંકા છે કે પાયલનું મોત કરંટ લાગવાના કારણે થયું છે। જો કે આ ઘટના કેવી રીતે બની અને ફેકલ્ટીમાં કોઈ બેદરકારી હતી કે કેમ, એ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। मास्टर वन की है और वो अपने स्टूडियो पे काम कर रही थी, तो शायद पानी का बाल्टी में था, तो वो कुछ कोयल के साथ काम कर रही थी, अपना कैनवास को वेट करके ड्राई करके कुछ एक्सपैंड करना चाहती होगी। बट अनफॉर्चुनेटली वहाँ हमारे बच्चे को दूसरे स्टूडियो में कोई नहीं थे, तो कुछ बाद एक बच्चा ऊपर गया, तो ये नीचे नीचे लेटी हुई थी। तो सबको पता मतलब लगा कि कुछ हो गया, तो उसके हाथ में वो कॉइल था, तो वो निकाल के फिर कनेक्शन निकाल के सबने उसको रेस्पिरेटरी देने का कोशिश किया और हम लोग एकदम जल्दी लेके उसको नरहरी भागे। लापरवाही किसकी है? मतलब कोयल, वैसे तो कोयल नहीं यूज करना चाहिए था, तो अभी एक्सीडेंट हो गया, तो हम क्या करेंगे अभी उसको। आप मानते हो ये लापरवाही बच्ची की है? अरे देखो, कोयल अब वो कर रही है, हमें नहीं मालूम ना, ऊपर के स्टूडियो पे वो कोयल पे कर रहे थे ऐसे। नहीं, वैसे तो नहीं होना चाहिए, बट वो कब ले आए, कब यूज कर रहे। 20-21 साल के मास्टर के बच्चे है, वो अपने स्टूडियो के लिए कौन सा चीज का यूज कर रहे हैं। फर्स्ट ईयर में मास्टर की है, मास्टर हाँ, मास्टर फर्स्ट ईयर की बच्चा है, पेंटिंग में फर्स्ट ईयर की नहीं, मास्टर फर्स्ट ईयर की कोई है। चीज यूज किसके लिए होती है? किस पर्पस के लिए? अरे पानी गर्म किया यार, पानी गर्म हमारे नहीं कोयल होते पानी गर्म करने के लिए, क्यों जरूरत है? उसकी कुछ कैनवस उसको स्ट्रेच करना होगा गर्म में डुबा के, फिर बिना गर्म पानी के वो स्ट्रेच नहीं होता वो नहीं मालूम कौन सी कैनवास की है, मैंने नहीं देखा क्योंकि मुझे न्यूज लिया, मैं भाग के उसको लेके फिर हम हॉस्पिटल गए। है। कहाँ गए थे? हम लोग उनको लेके नरहरी भागे थे, तो मेरे को वो सिचुएशन भी मुझे पता नहीं कि वहां पे कैनवास कैसे रखे हो क्या है, लेकिन जैसे मेरे को इन्फॉर्मेशन मिला तब तक मैं भाग के पेंटिंग पहुंची डिपार्टमेंट, क्योंकि वो सेकंड फ्लोर पे है। मैं पहुंची तब तक फिर बच्चे को लेके निकल ही रहे थे सभी। ફેકલ્ટીઝમાં હોસ્ટેલ્સની અંદર પણ આવી સંભાવનાઓ બની શકે। વર્કશોપ છે, લેબોરેટરીઝ છે, તેની અંદર જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે। આ અકસ્માત કોઈની પણ સાથે બની શકે અને આ ન બને એ માટે થઈને વાઇસ ચાન્સલરશ્રીએ એક કમિટીનું ગઠન કરવાનું અત્યારે ડિસાઇડ કરેલ છે। જે ઇન્સિડન્ટ આખો બન્યો એની અંદર વોટર હીટિંગ રોડથી સ્ટુડન્ટ પાણી ગરમ કરી અને પછી તેને બે ક્ષણ માટે એ કંઈક તેનાથી દૂર ગયા અને તે દરમિયાન જે આખો દિવસ વરસાદ આવ્યો છે તો એ આસપાસનો એરિયા પાણીવાળો થઈ ગયો અને એ બાય કરંટ જે પાસ થઈ અને જ્યારે સ્ટુડન્ટ ત્યાં આગળ આવ્યા તો એ પણ કરંટની અંદર લપેટાઈ અને આ વસ્તુ બની એ અત્યારે જાણવા મળ્યું છે। જો કે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી એને વધારે વિગતવાર ડિટેલ્સ મેળવી અને જે કોઈ પણ ઠોસ પગલાં લેવાના છે। લેબોરેટરી હોય, વર્કશોપ હોય, હોસ્ટેલ્સની અંદર પણ ક્યારેક આવું થઈ શકે। તો હાલ તો અત્યારે આવા કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ સંસ્થાની અંદર પરમિટેડ જે નથી તેનું એક તો ચેકિંગ કરી અને ફરી વખત અવેરનેસ કરવાનું વાઇસ ચાન્સલરશ્રીએ નક્કી કરેલ છે, જેથી કરીને કોઈ પણ આવા હીટિંગ રોડ્સથી આવા કોઈ અકસ્માત ન બને। આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે અને આ તબક્કે આ કમિટીનું ગઠન કરી અને વધારે ડિટેલ્સ મેળવી અને પછી આગળ